હા, એક છોકરો જ્યોતિષ પાસે ગયો હમણાં. જ્યોતિષ પાસે જઈને કે મહારાજ, મને એક છોકરી બહુ ગમે છે, હું શું કરું કે જેથી કરીને એ છોકરી રાજી થઈ જાય? મહારાજ કે એક કામ કર, એ છોકરીને જે વસ્તુ ગમતી હોય એ લઈ આવીને આપી દે, એટલે એ રાજી રાજી થઈ જશે. તો છોકરો કે પણ મહારાજ, એને મારો ભાઈબંધ ગમે છે, કેમ લાવીને આપી દેવો એને? એક નાનો એવો ટેણીયો એને મમ્મીને પૂછતો હતો કે મમ્મી મમ્મી, આ બધા વશીકરણ કે વશીકરણ એટલે શું કહેવાય? એની મમ્મી કે જો બેટા, વશીકરણ એટલે કોઈ વ્યક્તિને આપણા કહ્યામાં કરી લઈએ, કોઈ વ્યક્તિને આપણી બધી જ વાતો મનાવતા કરી લઈએ, આપણે જેમ કહીએ એમ કરવા માંડે, એને વશીકરણ કર્યું કહેવાય. ત્યાં છોકરાના પપ્પાએ અવાજ દીધો, એ કે ટૂંકમાં કહી દે કે લગ્ન કર્યા પછીનો પતિ કહેવાય. એ પછી વશમાં જ હોય, તમારે બહાર ન નીકળે. હમણાં એક ભાઈ એને ઘરવાળીને કહેતા હતા, મારે ગંગા સ્નાન કરવા માટે જવું છે, મારે પાપ ધોવા જવું છે. ત્યાં એનો ભાઈબંધ આવ્યો, એ કે એક કામ કર, એ બધો પ્લાન રહેવા દે, ખર્ચો થાય, તારા બધાય પાપ હું આગળ ભાભીને કહી દઉં છું, પાપ હો તો તને ધોઈ નાખે. ન્યાઠે ધક્કો ખાવા જવાય કઈ? એક ભાઈએ ઓફિસેથી ઘરે આવ્યો ને, ઘરે તો એની ઘરવાળી હાવ રડું રડું થવા માંડી. બોલો કે પણ શું થયું ગાંડી, કેમ આમ રોવા માંડી? એની ઘરવાળી કે કંઈ નહીં, મેં આજ કેટલા સમય પછી તમારા માટે થઈ અને ઘીવાળો શીરો બનાવ્યો હતો, તે હું જરીક કામ કરવા બહાર ગઈ ને, તે આપણો ડોગી છે ને એ શીરો ખાઈ ગયો. ઓલો કે ચાંદી રહી જા, એમાં રોવાય ગાંડી, આપણે બીજો ડોગી લઈ આવશું. ઓલાને ખબર હતી કે આમાં ડોગીનું જોખમ છે. એક નવા પરણેલું કપલ હતું ને, નવ દંપતી, હજી નવા જ લગ્ન થયા હતા. તો ઓલા છોકરાને એમ થયું કે લે આને પાણીપુરી ખાવા લઈ જાઉં, બૈરાઓને બહુ ગમે એટલે. તે બેય પાણીપુરી ખાવા ગયા, એક જ ડીશમાંથી બેય પાણીપુરી ખાતા હતા. એ પાણીપુરી ખાતા હતા, એમાં છોકરો એની ઘરવાળીની સામું એક ધારું ટગર ટગર જોયું. તો એની પત્નીને એમ થયું કે આ રોમેન્ટિક મૂડમાં જોતા હશે, તો પત્નીએ રોમેન્ટિક થઈને પૂછ્યું, શું જુઓ છો? બોલો કે થોડુંક ધીમે ખા, મારો વારોય નથી આવતો, ભૂખડી બારસ. ઝપટ કરવા માંડી એક ધારી. એક ગામમાં સત્સંગ સભા ચાલતી હતી, તો એમાં એક મહારાજ પ્રવચન આપતા હતા. આ દુનિયામાં કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી, દરેક વ્યક્તિએ મરવાનું છે, મૃત્યુ નિશ્ચિત છે, એટલે તમારા ગામની અંદર પણ એક વ્યક્તિએ ફરજિયાત એક દિવસ મરવાનું જ છે. આમ કીધું ને એમાં એક જગ્યાએ ખૂણામાં બેઠો બેઠો એક દાંત કાઢતો હતો. મહારાજ કે કેમ દાંત કાઢો છો? બોલો કે તમે કીધું ને કે આ ગામનો દરેક વ્યક્તિ એક દિવસ મરવાનો છે. એ કે હા તો? એ કે હું આ ગામનો નથી, હું તો આ ગામનો જમાઈ થઈને આવ્યો છું. આને કોણ સમજાવે? કોડા તું જવાનો જંતર બજાઈ દે. એક ભાઈએ નવી ભજીયાની લારી ચાલુ કરી. એટલે ભજીયાની લારી ચાલુ કરીને તે એની બાજુવાળા કાકાએ જોયું તો એનો લેંઘો પાછળથી પીળો થઈ ગયો હતો. એટલે બાજુવાળા કાકા કે આ પાછળ કેમ પીળો ડાઘ પડી ગયો? એ કે કાંઈ નહીં, અમે નવી ભજીયાની લારી શરૂ કરી છે, એટલે ગઈકાલે અમે ડેમો માટે બટેટાના ભજીયા બનાવતા હતા, એટલે બટેટા પૂરા થઈ ગયા, એટલે મરચાના બનાવી નાખ્યા, અને ગ્રાહક ઓછા હતા એટલે ભજીયા વધ્યા હતા. એ બધા રાત્રે હું ખાઈ ગયો, સવારનું એનું રિફ્લેક્શન છે. અઘરા ભજીયા છે હો ભાઈ. હમણાં એક નિવૃત્ત શિક્ષક બેંકે ગયા, એટલે એટીએમ ખરાબ હતું, તો પૈસા ન ઉપડ્યા, એટલે સાહેબે ચેક કાઢી અને પૈસા ઉપાડવાનું નક્કી કર્યું કે મારે 1000 રૂપિયા ઉપાડવા છે. ચેકબુકમાં ચેક ભરી સાઇન કરી અને કેશિયરને આપ્યું. એટલે કેશિયર કે સાહેબ તમે ચેકથી પૈસા ઉપાડો તો 5000થી નીચે ન ઉપાડી શકો. સાહેબ કે પણ મારે 1000 જ જોઈએ છે. પેલો કેશિયર કે
સોરી સાહેબ, પણ તમે 5,000થી નીચે ચેકથી ન ઉપાડી શકો. સાહેબ કે કાંઈ વાંધો નહીં. બીજો ચેક કાઢ્યો, 6,000 રૂપિયાની રકમ ભરી અને કેશિયરને ચેક આપ્યો. 6,000 રૂપિયા કેશિયરે રોકડા આપ્યા. દાદાએ સાહેબે 1,000 રૂપિયો ગણીને ખિસ્સામાં નાખી દીધો ને 5,000ની જમા પાવતી ભરીને પાછા જમા કરાવ્યા. કે તમારા નિયમ બનાવવા વાળા છે ને એ અમારા શિક્ષકો પાસે જ ભણી ગયા ભાઈ. હમણાં એક બેન દવાખાનામાં ઓપરેશન થિયેટરમાંથી દોડીને બહાર આવી ગઈ. જેવા બહાર આવ્યા ને તેનો પતિ જોઈ ગયો, શું થયું, કેમ બહાર આવી? એ કે નર્સ એમ કહેતી હતી કે આ સાવ નાનું ઓપરેશન કહેવાય, સામાન્ય બાબત છે, આમાં મૂંઝાવાનું ન હોય, સેજ પણ ડર નહીં રાખવાનો, બધું થઈ જશે. તેનો પતિ કે બરાબર છે, પણ સામાન્ય ઓપરેશન છે, એમાં કંઈ બી જવાનું થોડું હોય. એની ઘરવાળી કે એ નર્સ કહેતી હતી પણ મને નહીં, ડૉક્ટરને કહેતી હતી. ડૉક્ટરને જી કે પેલો અનુભવ છે, આપણા ખોબા ઉપાડી લઈને. એક જગ્યાએ સિટીમાં ટ્રાફિક જામ થઈ ગયો, જોરદાર ટ્રાફિક જામ થઈ ગયો. એટલે આમ હકટટ ફોર વ્હીલોના થપ્પા લાગી ગયા. એમાં એક ભાઈ છે એ બધા ગાડીઓવાળા પાસે જતો હતો. તે એક ગાડીનો કાચ ખખડાયો, પહેલાં કાચ ઉતાર્યો. એ કે શું થયું? એ કે તમને ખબર નથી, આપણા દેશમાંથી 200 જેટલા નેતાઓને આતંકવાદીઓએ કિડનેપ કરી લીધા છે. એને કિડનેપ કરી લીધા છે અને એને ડિમાન્ડ મૂકી છે કે 500 કરોડ રૂપિયા આપો, નહીતર અમે આ બધાને પેટ્રોલ છાંટીને બાળી દઈશું. તો પેલો ગાડીવાળો કે શું થયું, બધા ફાળો આપે છે કે નહીં? પેલો કે હા આપે છે, બધાય ફાળો આપે છે. કેટલોક આપે? એ કે કોક 1 લીટર પેટ્રોલ આપે, કોઈક 2 લીટર પેટ્રોલ આપે, યથાશક્તિ કોઈક અડધો લીટર આપે છે. કે ઓલા બળી જાય એટલું પેટ્રોલ થાય એટલે મોકલી દેવાનું છે આપણે એને. હમણાં એક છોકરી સમોસા ખાવા ગઈ. એટલે સમોસા ખાતી હતી ને, તો સમોસાની ઉપર ચટણી ને બધું લગાડીને આખું સમોસું મોઢામાં નાખતી. કોઈ વાતે સમોસું આખું મોઢામાં જાય નહીં. તો એ છોકરી ઓલા સમોસાવાળા ભાઈને કે ભાઈ થોડાક નાના બનાવો, આ સમોસું મોઢામાંય નથી જાતું. ઓલો કે બેન આ સમોસું છે અવડું જ બને, પાણી પૂરી નથી તો આખું જાય. ખવાતું હોય એમ ખવાય, બધું પાણીપુરીની જેમ જ ખાવું તમારે. ગજબ સમય છે. હમણાં હું એક દી શાકભાજી લેવા ગયો બજારમાં. શાકભાજી લેવા ગયો ને એટલે મેં બધું શાકભાજી લઈ લીધું. પછી ઓલા શાકભાજીવાળાને કીધું 5 રૂપિયાનો મીઠો લીમડો તો આપી દો. એટલે મેં 5 રૂપિયાનો મીઠો લીમડો આપો એમ કીધું ને, તે બાજુમાં એક માસી હતા, મને સંભળાવતા કે આવા લોકોએ જ મોંઘવારી વધારી છે, જે વસ્તુ મફતની મળે છે એના પૈસા આપીને ખરીદી કરે છે. બોલો, પણ આપણે પાછા ન પડીએ. મેં સામું ઠપકાર્યું. મેં કીધું એમ તો બધુંય મફતમાં મળી જાય, ભીખ માંગવાવાળાને શરમ ન આવે તો. તમારે બધું લઈ લેવું, બૈરાઓનું હાલે તો શાકભાજીવાળાને પૈસા જ ન આપે. હમણાં એક દારૂડિયો ધોમ દારૂ પી ગયો, ધોમ. હો ભાઈ, દારૂ પી ગયો અને પછી એણે એફએમમાં ફોન કર્યો, રેડિયો મિર્ચીવાળા. કે હાલો, એફએમમાંથી બોલો? ઓલો કે હાજી સાહેબ બોલું છું. મને કાલાવડ રોડ ઉપરથી એક પર્સ મળ્યું છે. એ પર્સમાં 15,000 રૂપિયા રોકડા છે, આઈફોન 16 પ્રો મેક્સ છે, એક સોનાની રિંગ છે. પેલો રેડિયો જેકી કે વાહ સાહેબ, તમે ઈમાનદાર માણસ છો, આ પર્સ તમે પાછું આપવા માગો છો? હલો કે નહીં, પહેલાં પૂરું સાંભળો. એમાં એક આઈ કાર્ડ છે અને એમાં ખુશી નામ લખ્યું છે, ખુશી. ઓલો રેડિયો જેકી કે હું હમણાં જાહેરાત કરી દઉં છું કે આ પર્સ છે એ ખુશી નામનું વ્યક્તિનું છે અને તમને મળ્યું છે, કઈ જગ્યાએ મોકલું? બોલો કે મોકલવું ક્યાંય નથી, સાંભળો પહેલાં. ખુશીને પર્સ નથી આપવાનું, ખુશી માટે એક દર્દ ભર્યું ગીત થઈ જાય. હમણાં એક ભાઈ રાતે ધોમ થઈને જતો હતો, તો પોલીસવાળાએ રોક્યો.
પોલીસવાળાએ રોક્યો કે અડધી રાત્રે દારૂ પીને ક્યાં જાત? ઓલો કે સાહેબ દારૂના ગેરફાયદાનું ભાષણ સાંભળવા જવું છે. આવું જ તમારે? પોલીસવાળાનો મગજ ઘૂમરી ખાઈ ગયો. એ કે રાતે 1 વાગે અને દારૂના ગેરફાયદાનું ભાષણ કોણ નવરો છે તને સંભળાવે? સાહેબ ઘરે જાઉં છું, ઘરવાળી તૈયાર જ છે. આખો લેક્ચર આવે એ કે એમાં તમે શું વાત કરો પેલા? અમુક તો એવા લોભિયા હોય ને એની વાત પૂછોમાં તમે. હા, હમણાં બસ સ્ટેન્ડ પાસે એક ભાઈ ઊભા કંઈક ખાતા હતા. તો બાજુવાળા કાકાએ પૂછ્યું કે શું ખાવું છો? એ કે ખારસિંગ ડાળિયા ખાઉં છું. એટલે કાકાએ હાથમાં જોઈએ કે હાથમાં તો કાંઈ નથી. બોલો કે હું તો મનમાં ખાઉં છું. હમણાં ક્લાસમાં એક ભૂગોળના શિક્ષિકા બેન છે ને, એ છોકરાઓને કહેતા હતા એ કે આ પૃથ્વી છે એ ગોળ ગોળ ફરતી કેમ દેખાય છે? તે એક ટેણીયો ઊભો થયો. એ કે બેન તમે છે ને ખાવા પીવામાં ધ્યાન રાખો, તમે હરખો ખોરાક નથી લેતા એમાં જ તમને ચક્કર આવે. હમણાં એક બેન એના બાજુવાળાને ત્યાં લીમડો લેવા ગયા. એ કે લીમડો છે? તો ત્યાં બેનને બદલે ભાઈ બોલ્યા કે લીમડો નથી. તો ઓલા બેન કે પણ મારા બેનને પૂછો તો ખરા, એને ખબર હશે. ઓલો કે લીમડો નથી પણ તમે પૂછો તો ખરા. તો એ બેન અંદર ગયા ને એની ઘરવાળીને પૂછ્યું. એ કે બેન લીમડો છે? તે એની ઘરવાળીએ એના પતિને પૂછ્યું પાછું, હે લીમડો છે? હા, ઓલી બાઈ જાતા ઓલાને કહેતી ગઈ એ કે વાસણ કપડાવાળી બાઈ ન આવતી હોય તો હું મોકલાવું. હમણાં એક સમાચારમાં જાહેરાત આવી એ કે જાપાનમાં એક બેનનું મગજ છે એ થોડુંક એવું ડેમેજ થઈ ગયું અને એમાં એના પતિને એનો નોકર સમજવા માંડી. તો એક બેન દાંત કાઢીને બેઠા પડી ગયા. હો, એ કે ન્યાય એને મગજ ડેમેજ થઈ ગયું એટલે એના પતિને નોકર સમજે છે ને અમારે અહીંયા વગર ડેમેજ ડેમેજ જ્યાં વગર એ કે આ નોકર જ છે બધા. હમણાં એક ભાઈ એની પત્નીને કે સવારમાં હાથે પગે શું ઘસે તું? એ કે એની ઘરવાળી કે હું છે ને આ લોશન લગાડું છું, એનાથી ચામડી મુલાયમ રહે, કોમળ રહે. ઓલો કે એક કામ કર, થોડુંક જીભમાંય લગાડ, વધારે કોમળ કરવાની જરૂર છે. એક ભાઈ સવારમાં બીપીની ટીકડી લેતા હતા, બ્લડ પ્રેશરની. એટલે એક હાથમાં પાણીનો ગ્લાસ ને એક હાથમાં બીપીની ટીકડી, અને એની ઘરવાળી સામે આમ તાકીને જોતા હતા. તો એની ઘરવાળી કે આ ગોળી લેતા મારી સામું શું જુઓ છો? તે બોલો કે તું બજારમાં જાય અને તને મસ્ત જલેબીની સુગંધ આવે તો તું શું કરે? એ કે હું જલેબીની સામું જોઈ લઉં. એ કે તું બજારમાં જા અને તને મસ્ત સમોસાની સુગંધ આવે તો શું કરે? એ કે હું સમોસા બનતા હોય ને જોઈ લઉં. ઓલો કે હું પણ એમ જ કરું છું. આ બીપીની તકલીફ તારા કારણે છે એટલે તો ટીકડી લઉં છું. હમણાં એક ભાઈ એની પત્નીને દવાખાને બતાવવા લઈ ગયા. એટલે ડૉક્ટર કે કેમ છે હવે? ઓલું કે સાહેબ સારું છે પહેલાં કરતાં તો. આજે સવારમાં થોડુંક અમારે ઝઘડો થયો, એમ તો થોડુંક રીસાણી છે. ડૉક્ટર કે સારું તો છે ને? કે સાહેબ બધું બરાબર છે પણ એમ લાગે છે કે થોડુંક કમજોરી જેવું છે. ડૉક્ટર કે કઈ રીતે તમને એમ લાગે છે કે કમજોરી જેવું છે? એ કે સાહેબ પહેલાં ઝઘડો કરતા હતા ને તો એ છૂટી કીટલીને પાટલો વેણું જે આવે એ મારી દેતી હતી, હજી એ ઉપાડી નથી શકતી. કેવો ત્રાસી ગયો હોય છે બોલો. એક ભાઈ એના 4-5 જૂના મિત્રો મળી ગયા, એને લઈને ઘરે આવ્યો. એની ઘરવાળીને કે જો મારા બધા જૂના મિત્રો આવ્યા છે, ચા બનાવ મસ્ત મજાની. એની ઘરવાળી કે પહેલાં તમે અહીંયા આવો.
ઓફિસમાં બોલાવ્યો. બૈરાઓની ઓફિસ એટલે રસોડું. હું ધોઈડા આવો છો ગમે ત્યારે લઈને. ઘરમાં ખાંડનો એક દાણોય નથી, ચા બને કેમ? ઓલો કે એ બધું તું ભૂલી જા, ખાંડ વગરની ચા બનાવી નાખ, બાકી હું જોઈ લઈશ. થોડીક વાર થઈ એટલે એની ઘરવાળી ખાંડ વગરની ચા બનાવી અને 5 કપ ભરીને લઈ આવીને ટેબલ ઉપર ટ્રે મૂકી. ઓલો કે જો આપણે બધાય મિત્રો ઘણા સમય પછી ભેગા થયા, એટલે અમે 2 જણાવે એક અહીંયા સરસ મજાની સ્કીમ મૂકી છે. આ 5 ચાના કપ છે, એમાંથી 1 ચાનો કપ મોળો છે, એમાં ખાંડ નહીં હોય. જેના ભાગમાં આ મોળી ચા આવે એને રાત્રે પાર્ટી આપવાની છે. અને 5 કપ ઉપાડ્યા. હો ભાઈ, હરામ જો 5માંથી એકએ કીધું હોય કે મારે મોળી છે. 5 ઠપકારી ગયા. એક ભાઈ તો એની સાસુની ઘરે ગયો. એની સાસુ કે જમાઈરાજ આટલા બધી મોડા ક્યાં આવ્યા? હું જોઉં છું તમે જ્યારે આવો ત્યારે મોડા જ આવો છો. હું તમારી ઘરે રોકાવા આવું ત્યારે પણ જોઉં છું કે તમે મોડા જ આવો છો. ઓલો કે એવું નથી સાસુમાં, હું કામકાજવાળો માણસ છું, નોકરી કરું છું, વહેલા મોડું થઈ જાય. એ કે નહીં, તમે રેગ્યુલર મોડા જ આવો છો. ઓલો કે એવું નથી, હું ઘરે આવું, તમારી દીકરીને તૈયાર થતાં 1-1.5 કલાકનો ટાઈમ લાગે, તો એટલો ટાઈમ ન બગડે એટલે એ કે કલાક બગીચામાં બેસી લઉં. સમય બરબાદ કરવો નહીં ને. એ કે આપણે એક કવિ સંમેલન હતું ને, તો એક કવિએ બરોબર ખિસ્સામાંથી ડાયરી કાઢીને શરૂ કર્યું. 2 શર્ટ 2 પેન્ટ ને 4 લેંઘા. ત્યાં તો ઓડિયન્સ વાહ 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 વાહ. કવિ કે 2 શર્ટ 2 પેન્ટ ને 4 લેંઘા, વાહ 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 વાહ. કવિ કે પણ પૂરું સાંભળો તો ખરા, અમારી કવિતાની ડાયરીને બદલે ધોબીની ડાયરી આવી ગઈ છે. ઉલ્લી ઉલ્લી નાખવા જ મળ્યા તમે. હા, હું હમણાં ફિલ્મ જોવા ગયો ટોકીઝમાં. ફિલ્મ જોવા ગયો અને ફિલ્મ બરાબર મસ્ત જામ્યું હતું. ત્યાં મારી બાજુની સીટ ઉપર એક દાદા બેઠા હતા. એ ઊભા થઈને સીટ ઊંચી કરીને કંઈક ગોતતા હતા. ઘડીક એની સીટ જોઈને, ઘડીક મારી સીટ પાછળ જોવા આવ્યા ને, ઘડીક આગળવાળાની સીટ જોઈને, ઘડીક પાછળવાળાની સીટ જોઈને. મેં કીધું પણ દાદા શું કરો છો યાર, ફિલ્મ માંડ જામી છે ને તમે આમ કરો. મને કે મારી ચોકલેટ પલી ગઈ. મેં કીધું ચોકલેટ પડી ગઈ છે તો એ પડી ગઈ ખરાબ થઈ ગઈ હોય, એ ગોતવામાં ફિલ્મની મજા બગાડો છો. એ ચોકલેટ જવા દો. મને કે એ ચોકલેટ હાલે મારું ચોકતું થોટેલું છે. બોલો, હજી એનો રસ નથી ગયો. અદ્ભુત હોય. અમુક અમુકને ઉંમર જાય પણ એનો આનંદ ન જાય. એક બેન પ્રાઇવેટ બસમાં બેઠા હતા, તો બસવાળો ઘડીકમાં બસ જ ન ઉપાડે. ઓલા બેન થાકી ગયા, કંટાળી ગયા. કંટાળીને કે એલા ભાઈ, હવે તારો ખટારો ક્યારે ઉપાડવો જ તારે? બસ વાળો જૂનો માણાવો. એ કે બસ આગળ જ નીકળી જાય, થોડોક ભંગાર ભરાઈ જાય એટલે નીકળી જાય. મારા ખટારામાં ભંગાર જ હોય, આવો તમ તારે. હા, હમણાં એક બસમાં કંડક્ટર ટિકિટ કાપતા હતા. એમાં એક છોકરો કે કંડક્ટર સાહેબ 2 ટિકિટ આપો, એક અડધી આપો, એક આખી આપો. મારા મમ્મીની આખી અને મારી અડધી આપો. કંડક્ટર કે હવે તને મૂછો આવી ગઈ છે, તું નાનો ન કહેવાય, આખી ટિકિટ લેવી પડે. તો ઓલો કે કાંઈ વાંધો નહીં સાહેબ, મારી આખી આપી દો, મારા મમ્મીની અડધી આપી દો, એને હજી મૂછ નથી આવી. મૂછ ઉપર કેમ ટિકિટ આખી અડધી નક્કી થતી હોય? અદ્ભુત હો. પણ હમણાં એક ગામમાં ચોરી થઈ. એટલે ગામમાં ચોરી થઈ એટલે ગામના બધા ભેગા થયા. એટલે ગામમાં એક ફકીર રહેતા હતા, એની પાસે બધા ગયા. એ કે આપણે આમની પાસેથી સમાધાન મળી જશે. ફકીર કે કાંઈ વાંધો નહીં, હું તમને એક ચાદર આપું છું, એ ચાદરને આમ તમે પકડી રાખજો અને ગામના બધા લોકોએ એની નીચેથી પસાર થઈ જવાનું. જેણે ચોરી કરી હશે એ ત્યાં મરી જશે.
આખું ગામ ભેગું થયું, ચાદર પકડી રાખી. ગામના બધા લોકો ચાદર નીચેથી નીકળી ગયા, પણ કોઈને કાંઈ ન થયું. પછી ખબર પડી કે જેણે ચોરી કરી હતી ને એ ચારેય ચાદર પકડીને ઊભા હતા. આમ છટકી જાય બોલ. અદ્ભુત હોય. હમણાં તો એક બેને 108માં ફોન કર્યો. 108માં ફોન કર્યો એટલે પેલો એમ્બ્યુલન્સ વાળો ભાઈ કે હાજી બોલો, શું થયું બેન? એ કે મને કાંઈ નથી થયું ભાઈ, હું ચા પીતી હતી અને ચા જરાક ઢોળાઈ ગઈ. તો દાજી ગયા છો? એ કે ના ના હું નથી દાજી ગઈ. તો શું થયું? એ કે હું ચા પીતી હતી, ચા ઢોળાણી એટલે મારા પતિએ જરાક હસી લીધું. 108 વાળો કે બેન એડ્રેસ બોલો ખાલી, હું સમજી ગયો. તમે જે સમજ્યા એ જ. એક ભાઈને જરાક માથામાં વાગી ગયું, લોહી નીકળતા હતા, દવાખાને ગયા. દવાખાને ગયા એટલે નર્સ કે નામ બોલો, ઉંમર બોલો. પછી કે તમે પરણેલા છો? બોલો કે બેન એવું કાંઈ નથી, હું દાદરેથી પડી ગયો તો વાગી ગયું. આમાં પરણેલા જેટલા દવાખાને આવે એ ધુલાઈમાં જ આવ્યા. હમણાં એક શેઠે એની ઓફિસમાં બોર્ડ માર્યું, હું બોસ છું, તમે તમારી લિમિટમાં રહીને કામ કરજો, મારી સામું ન બોલવું. બધા આ બોર્ડ વાંચીને આશ્ચર્યચકિત થઈ ગયા. શું ચામ આખી ઓફિસમાં સપાટો સન્નાટો થઈ ગયો, કોઈ બોસની સામું ન બોલે. એમાં બપોરે લંચ ટાઈમ પત્યો અને શેઠ લંચ કરીને જમીને આવ્યા અને ટેબલ ઉપર જોયું તો ત્યાં એક ચિઠ્ઠી પડી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સાહેબ ઘરેથી શેઠાણીનો ફોન આવ્યો હતો અને એમણે કીધું છે કે તમારા શેઠને કહી દેજો કે સવારના જે પેલું પોસ્ટર લઈને ગયા છે ને એ ઘરે આવીને જ્યાં હતું ત્યાં પાછું ટીંગાડી દે. હેડ ઓફિસમાંથી ચોરી એ હતા ભાઈ. અમારે અઘલો એક દી છોકરી જોવા ગયો. છોકરી જોવા ગયો, મને કે ભગવાનભાઈ છોકરી પણ ગજબ નીકળી. મેં કીધું શું થયું? મને કે હું છોકરી જોવા ગયો, છોકરી મને કે તમે માવા ખાવ છો? એ કે નહીં. તમે ગુટકા ખાવ છો? એ કે નહીં. તમે તંબાકુ ખાવ છો? એ કે નહીં. પાન ખાવ છો? એ કે નહીં. છોકરી કે તો વાંધો નહીં. તો અગલો કે તમે ખાવ છો કે વ્યસન મુક્ત વાળા છો? એ કે વ્યસન મુક્ત વાળી છું એવું નથી, પણ હું ખાવ એમાં કોઈ ભાગ પડાવે એ ન ગમે. અદ્ભુત છે ભાઈ. હમણાં એક વકીલ વેલેન્ટાઇન ડેના દિવસે એક ગિફ્ટ કાર્ડની દુકાને ગયો. ગિફ્ટ કાર્ડની દુકાને જઈ અને પેલા ગિફ્ટ કાર્ડવાળાને કે 40 લવ કાર્ડ આપો. એ કે મને 40 લવ કાર્ડ લીધા અને એ 40 લવ કાર્ડ ઉપર લખી નાખ્યું, આઈ લવ યુ જાન, આજે સાંજે બગીચામાં મળીશું. 40 કાર્ડ ને 40 કાર્ડ ઉપર એક સરખું લખાયું. પેલો ગિફ્ટ કાર્ડ વાળો છે એ વિચારમાં પડી ગયો. એ કે સાહેબ આ 40 કાર્ડ અને એક સરખું લખાણ? વકીલ કે ભાઈ એવું કાંઈ નથી હો, મેં આની પહેલાના વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે આવા 20 કાર્ડ લીધા હતા અને એ 20 કાર્ડ ઉપર આવું લખાણ લખી અને સોસાયટીમાં 20 ઘરના દરવાજે મૂકી આવ્યો હતો. 2 મહિના પછી 5 છૂટાછેડાના કેસ મને મળ્યા હતા. આ વર્ષે 40 કાર્ડ લીધા છે, 10 કેસ તો મળશે. હમણાં એક પતિ પત્નીને રકઝક થતી હતી. તે ઓલો ભાઈ કે તું છેતરી ગઈ, તારા ઘરનાય છેતરી ગયા. લગ્ન પહેલાં તો એવા મસ્તીના સ્ટેટસ રાખતી હતી. ફેશન ડિઝાઇનર છીએ અમે, ફેશન ડિઝાઇનરનો અમારો બિઝનેસ છે. પછી ખબર પડી કે આખું ઘર ગાજ બટનને ફોલશેડાનો ધંધો કરે. એની ઘરવાળી કે તમે રહેવા દો, મને બોલાવોમાં તમારી જેમ નથી છેતર્યા અમે, તમે તો હદ કરી દીધી. આ લગ્ન પહેલાં એવા સ્ટેટસ રાખતા હતા, સફળ બિઝનેસના માલિક,
ત્રણ પંપના માલિક. લગ્ન થયા પછી ખબર પડી કે સફળ બિઝનેસ પણ પંચરનો અને પંપના માલિક પણ હવા ભરવાના. અદ્ભુત પોલ ખોલ્યો ભાઈ. મારો ભત્રીજો મન કે, કાકા આ ડ્રાઈવર કંડક્ટરમાં શું ફેર હશે? મેં કીધું બહુ જાજો નહીં. કંડક્ટર છે ને એ સૂઈ જાય તો આખી બસમાં કોઈની ટિકિટ ન કપાય, અને જો ડ્રાઈવર છે જ અમથું સૂઈ જાય એટલે બેઠેલા બધાની એક હારકે કપાઈ જાય. જનરલ ટિકિટમાં ઉપાડે બધાને. હા, એક ભાઈએ એની પત્નીના જન્મદિવસ નિમિત્તે એને જેટલામાં જન્મદિવસ હતો ને એટલા ગુલાબનો એક ગુચ્છો કરીને ગિફ્ટ દેવાનું નક્કી કર્યું. એટલે એણે ગુલાબવાળાને ફોન કર્યો કે મારી પત્નીનો જન્મદિવસ છે અને એના જન્મદિવસ નિમિત્તે એના જેટલામાં જન્મદિવસ છે એટલા ગુલાબનો ગુચ્છો બનાવીને મારે એને ગિફ્ટ આપવાનો છે, તમે પેકિંગ કરી રાખો, હું હમણાં લેવા આવું છું. પેલો ગયો, લઈ લીધું, ઘરે ગયો. ઘરે જઈ અને ગુલાબનો ગુચ્છો ખોલ્યા ભેગું બે જણા વચ્ચે ધબધબાટી બોલી ગયો. કારણ કે ઓલાએ નક્કી એવું કર્યું હતું કે જેટલામાં જન્મદિવસ છે એટલા ગુલાબનો ગુચ્છો આપવો છે. હવે બેનનો જન્મદિવસ 32મો હતો, પણ ગુલાબવાળાને ત્યાં સ્કીમ હતી એક સાથે એક ફ્રી. ગણ્યા તો પૂરા 66 હો. હમણાં એક દેવના બિયર બારમાં એક ભાઈ બેઠા બેઠા ખુશી અને ગમ બે ભેગું કરીને દારૂ પીતા હતા. તો એક ભાઈ એનો ભાઈબંધ એવો એ કે કેમ આમ કંઈ સમજાતું નથી, આજ ખુશી ને ગમ ને બધું ભેગું? એ કે યાર હું કોલેજમાં હતો ને ત્યારે જે છોકરી મને બહુ ગમતી હતી એ છોકરીની સાથે મારા લગ્ન ન થયા. હું એવું ઈચ્છતો હતો કે મારો છોકરો કે મારું સંતાન એને મમ્મી કહીને બોલાવે, પણ એવું ન થઈ શક્યું, એનું મને દુઃખ છે. તો ઓલો કે ખુશી છે ની છે એ કે આજે એના લગ્ન બીજે થયા, એને 20 વર્ષની દીકરી છે, મારે 22 વર્ષનો દીકરો છે, અને એ બેયના લગ્ન કરાવી દઉં એટલે મારો છોકરો સાસુના નાતે પણ એને મમ્મી કહીને બોલાવે તો મને રાંતરથી રાજીપો થશે કે એને મમ્મી કીધી. ગમે એમ કરીને મન મનાવી જ લેવું, પછી ક્યાં વાત રહી. હમણાં એક દાદા ટ્રેનમાં જતા હતા ને તેણે ટીટીને પૂછ્યું કે હું આ બાથરૂમમાં બીડી પી લઉં? ટીટી કે નહીં, અહીં બીડીની મનાઈ છે, દંડ થશે. તો દાદા કે આમાં આટલા બધા બીડીના ઠૂંઠા તો પડ્યા છે, કોણે પીધી? બોલું ટીટી કે તમારી જેમ જે પૂછવા નહોતા આવ્યા ને એણે પીધી. ભારતમાં કે બધું થઈએ કે પૂછવા જાવ તો લપેટામાં છો. હમણાં એક ભાઈને નોકરીમાં ટ્રાન્સફર થયું એટલે એને બીજા કરીને સામાન ફેરવવો હતો. હવે પેલા ગાડીવાળાએ જેટલું ભાડું કીધું એટલામાં તો સામાન નવો આવી જતો. તો એ કે આ ટ્રાન્સફર થયું છે તો જવું પડશે, સામાન કેમ ફેરવવો? એમાં એનો એક મિત્ર છે એને ફોન કર્યો. એ કે આવી રીતના છે, આ ગાડીવાળો જેટલું ભાડું કહે છે એટલા ભાડામાં તો સામાન બીજો આવી જશે, તો શું કરવું હવે? ઓલો કે એક કામ કર, તારો જે કાંઈ સામાન છે એ બધાની એક ફોટોગ્રાફી વ્યવસ્થિત કરી નાખ અને OLX ઉપર એને વેચાણ માટે મૂકી દે. તારે જે સ્થળે લઈ જવું છે એ સ્થળના એડ્રેસ ઉપર બીજા નામથી ઓર્ડર કરી દે. OLXવાળા ડિલિવરી ફ્રી આપશે અને પેટીએમથી પેમેન્ટ કરા એટલે 10% કેશબેક આપશે. એક જગ્યાએ લગ્ન મંડપમાં ગોરદાદા વિધિ કરતા હતા, બધી વિધિ થઈ અને વરરાજો છે એ કન્યાના ગળામાં મંગળસૂત્ર બરોબર બાંધવા જતો હતો. ત્યાં ગોરબાપાએ કીધું કે ઊભો રે ભાઈ, અહીં બેઠા એ બધા સાંભળો ભાઈ, જે કોઈને વાંધો હોય તકલીફ હોય એ અત્યારે કહી દેજો. હજી પણ આપણે આ લગ્ન અટકાવી શકીએ, પણ લગ્ન થઈ જાય અને પછી પાછળથી કોઈને તકલીફ પડે તો પછી આ બંનેનું જીવન બગડે, એવું ન થવું જોઈએ. ગોરદાદા વાત કરતા હતા, પાછળથી છેલ્લેથી એક બેન નાનું એવું છોકરું કાંખમાં તેડીને ઊભા થઈને આગળ આવતા હતા. બધાય ભાળી ગયા. કન્યાનો ભાઈ ભાળી ગયો, કન્યાનો બાપો ભાળી ગયો
અને કન્યાએ તો વરરાજાનો કાટલો પકડી લીધો ભાઈ, ધબ ધબાટી બોલવા માંડી. કન્યાનો ભાઈ વરરાજાને 2-4 ઝાપટ આટી ગયો. કન્યાએ કાટલો પકડી નાખી દીધો. કન્યાનો બાપો તો બંદૂક કાઢી આવ્યો, ભડાકે દઈને વાગડી. ગોર બાપાએ બધું શાંત પાડ્યું. ઓલા બેન છોકરાને તેડીને આગળ આવ્યા હતા, એને પૂછ્યું, એ કે બોલો બેન, તમને આ લગ્નથી શું વાંધો છે? એ બેન કે મારે કાંઈ વાંધો નથી, પાછળ સમજાતું નહોતું એટલે હું તો આગળ આવતી હતી. તારું આગળ આવવામાં ઓલાને ખોખરો કરાવી દીધો. હમણાં એક જગ્યાએ લગ્ન નક્કી થતા હતા, એમાં છોકરાના અને છોકરીના બાપા બેઠા હતા. ગોર બાપાએ કીધું કે બંનેની કુંડળી મળે છે, 36 ગુણ મળી જાય છે, આ લગ્ન નક્કી કરી નાખો. છોકરાનો બાપો કે તંબુરો નક્કી કરી નાખે. કે શું વાંધો, પણ 36 મળે છે. છોકરાનો બાપો કે 36 મળે એટલે જ નથી કરવું. કાં? એ કે અમારો નપાવટ છે, હામું હું નપાવટ લાવવું. અદ્ભુત સમય છે હો સાહેબ. એટલે આ જુવાનિયા મિત્રોને છેલ્લે એક વાત કહેતો જાઉં કે સમયની સાથે જ્યાં મેળ પડે ત્યાં મેળ પાડી લેજો. કારણ કે સમય છે એ કોઈની રાહ જોતો નથી. એ નીકળી જશે એટલે ઉંમર તમારી વધી જશે તો ખોટ તમને જ પડવાની છે. એટલે વોલ્વોની વાટમાં પછી છે એ સકડામાં જવું પડે, એવું ન થાય. એના કરતાં સાદી એસટીમાં બેસી જાજો. હા, આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવા જ હસાયરાઓને માણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, લાઈક કરી દેજો, બેલ આઇકનનું બટન દબાવી દેજો અને કમેન્ટ થોડીક હારી કરતા રહેજો, એટલે અમારા પ્રોડ્યુસરને મજા આવે. ધન્યવાદ.